માળિયાહાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીનો 2 દિવસનો શિક્ષણ અભ્યાસ વર્ગ યોજાયો. પ્રદેશ ભાજપની સૂચનાથી માળિયાહાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટીનો 2 દિવસનો શિક્ષણ અભ્યાસ વર્ગ પાણીધરા પાસે કિંગડોમ હોટલ ખાતે 2 દિવસ સુધી યોજાયો હતો. 2 દિવસ સુધી ચાલેલા આ શિક્ષણ અભ્યાસ વર્ગમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના માળિયાહાટીના તાલુકાના તમામ મંડળના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સરપંચો, તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી. ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા સહિતના વિવિધ અનેક વક્તાઓએ સંગઠનને મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો અને કાર્યકરોએ આગળ આવવા અનુરોધ કર્યો હતો. 2 દિવસીય ચાલેલી આ શિક્ષણ શિબિરમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ હાજરી આપી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી ને 2001 થી વિષય ઉપર વિસ્તૃત માહિતી આપશે. સત્રના અધ્યક્ષશ્રી, તાલુકા મંડળમાંથી પધારેલા સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, બધાના નામ નથી લેતો. બધા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ વિશે પણ આપણે જાણતા હોય. અને ગઈકાલે જ આપણે મંથનભાઈએ માહિતી પહોંચી જાય. સરળ એપનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ કોઈ પણ કાર્યક્રમ આપણે કરીએ તો 2 થી 3 સારી ક્વોલિટીના ફોટા આપણે એની અંદર નાખવા જોઈએ. તાલુકામાં કાર્યકાળ 6 વર્ષ 1995 થી જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય, 2001 થી 2005 સરપંચ ગ્રામ પંચાયત માધુપુર, 2001 થી 2005 અને 1998 થી 2000 ધારાસભ્ય, 2000 ને હાલ પણ ધારાસભ્ય, 2003 થી 2006 જૂનાગઢ જિલ્લા ભાજપ પક્ષ. આપણે જઈ રહ્યા ત્યારે અમારા પ્રમુખશ્રીની એક ઈચ્છા હતી કે કોઈ ના કરે એવું આપણે કરવાનું છે. એટલે સવારે મેં હિમાચલ યમુના ગંગા ઉચ્ચર જલધિ હે જય
ઓકે. આજરોજ કિંગડમ હોટલ ખાતે માળિયા તાલુકા ભાજપ મંડળનો પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ પૂર્ણ થયો છે. અમે ગઈકાલે 3 વાગ્યાથી અમારો કાર્યક્રમ ચાલુ થયેલ છે અને આજે બપોરે બીજે દિવસે એટલે કે 24 કલાકનો ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશમાંથી જ્યારે એક કાર્યક્રમનો રૂપરેખા નક્કી થયેલ હોય તે રૂપરેખાના અનુસંધાને કિંગડમ હોટલ ખાતે માળિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીનો અભ્યાસ વર્ગ રાખેલ હોય તેમાં અપક્ષિત 125 કાર્યકર્તા હતા, 84 કાર્યકર્તા હતા. તેમાં તમામ 84 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અભ્યાસ વર્ગમાં વક્તાઓ તરીકે જિલ્લામાંથી નક્કી કરેલા વક્તાઓ પધારેલ. આ અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત માનની જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય અને અપેક્ષિત શ્રેણીના તમામ વરિષ્ઠ કાર્યકર્તા આગેવાનો પણ ઉપસ્થિત રહેલ અને બહોળી સંખ્યામાં કાર્યક્રમ અમારો સફળ બનાવેલ. તે બદલ ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી તમામ માળિયા તાલુકાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓનો અમે આભારી છીએ અને કાર્યક્રમ સફળતાપૂર્વક કિંગડમ હોટલમાં 2 દિવસમાં રાખેલ અને 2 દિવસ સુધી તમામ કાર્યકરો 24 કલાક સુધી અહીં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ તમામનો આભાર માનીએ છીએ. ભારત માતા કી જય.